નમસ્કાર. ચલો બેટા, જેડબલની નીટનું એના પછીનું નેક્સ્ટ પેપર નંબર 10 જોઈએ. પહેલો ક્વેશ્ચન, ગ્લુકોઝમાં કાર્બનની ટકાવારી જણાવો. કોઈ પણ પદાર્થમાં અંદર રહેલો તત્વની ટકાવારી તમને કહે એટલે પહેલાં તો એનું પ્રમાણ આખા પદાર્થમાં કેટલું છે એ પ્રમાણ અંશમાં આવે અને એ પદાર્થનું ટોટલ વજન નીચે આવે. ટકાવારી હોય એટલે 100 તો આવવાના છે. જેમ કે પાણીમાં મને કીધું, ધારો કે પાણીમાં કે H2O છે, હવે આનું ટોટલ વજન કેટલું? 18 ગ્રામ થાય. 18 ગ્રામ કેને કારણે થયેલું છે? તો કે 16 ગ્રામ એમાં કોણ છે? ઓક્સિજન છે, અને 2 ગ્રામ કોણ છે? હાઇડ્રોજન છે. બરાબર. તો હાઇડ્રોજનની ટકાવારી કહે ને તો મારે શું કરવું પડે? આટલામાં 2 ગ્રામ હાઇડ્રોજનનું વજન કેટલું? તો કે 2 ગ્રામ. 2 ઇન્ટુ નીચે 18 અને છેદ ઉપર 100. આવી રીતે કરી. હવે આની જગ્યાએ પૂછ્યું મને કે ઓક્સિજનની ટકાવારી શોધો, તો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ શું થાય કે એમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 18માં સહયોગ ઓક્સિજનનો કેટલો છે? તો કે 16. તો અહીં શું આવશે? 16 આવશે. 16 ઇન્ટુ 18 નીચે 18 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ઓફ ઓક્સિજન. એવી રીતે આપણે શું પૂછ્યું છે કે ગ્લુકોઝ એટલે કોણ થાય? C6H12O6. આમાં તમારા કાર્બનનું ટકાવારી પ્રમાણ કેટલું? તો આખા ગ્લુકોઝનું પહેલાં તો આણ્વીય દળ કેટલું છે? ગ્લુકોઝનું તમે વજન કરો એટલે 180 ગ્રામ આવે. એનું આણ્વીય દળ છે 180 ગ્રામ. એમાં કાર્બનની ટકાવારી એટલે પર્સન્ટેજ ઓફ કાર્બન. એમાં કાર્બન કેટલો છે? તો કે 6 કાર્બન છે, તો કાર્બન અહીં મૂકો તો કાર્બનનો પરમાણુ દળ કેટલું થાય? તો કે 12 થાય. ઇન્ટુ 100. આ તમે કરશો અને તમારો જે પણ કાંઈ જવાબ આવશે એ થઈ ગયો તમારો ગ્લુકોઝમાં કાર્બનની ટકાવારી. હવે કેટલું છે જોઈએ, કેટલું છે? તો એમાં 40% આવે છે. આ જવાબ 40 એટલે આપણો જવાબ થયો, પહેલો જવાબ સાચો છે. પહેલો જવાબ એટલે પહેલો આન્સર થયો એ. પહેલાનો જ પહેલો એટલે એ આન્સર છે. ઓકે, ખ્યાલ આવ્યો? મતલબ કોઈ પણની ટકાવારી પદાર્થમાં ટકાવારી શોધવી એટલે પદાર્થમાં એનું પ્રમાણ કેટલું છે. પ્રમાણ એટલે જોઈ લેજો, કાર્બન એકલો હોય તો 1 લખાય, તો 12 લખાય, પણ 6 હોય તો 6 લખાય, 6 હોય તો 6, 9 હોય તો 9, 10 હોય તો 10, 2 હોય તો 2. એને મલ્ટિપ્લિકેશન કરવાનું ભૂલાય નહીં. જેમ કે હાઇડ્રોજનનું અહીં મેં શું કીધું? 2 લીધું હતું. 2 કેમ લીધું હતું? કે હાઇડ્રોજન 2 હતા. 18 ગ્રામ પાણીની અંદર 2 ગ્રામ હાઇડ્રોજન એટલે 2 ઉપર. ટોટલ હાઇડ્રોજનનું વજન કેટલું છે? એ રીતે ટોટલ ગ્લુકોઝમાં કાર્બનનું વજન કેટલું છે એને ઉપર લેવાનું, ટોટલ નીચે ઇન્ટુ 100. ઓકે, એના પછી હવે પ્રક્રિયા એક આપેલી છે આપણને. પ્રક્રિયાની અંદર A+, 2B+, 5C+, 3D. અરે સર, આવી પ્રક્રિયા તો પહેલી વાર જોઈ. ક્યાં લઈ જવાના છો તમે? ખબર પડે છે? કેટલી પ્રક્રિયા કરી? જો પ્રક્રિયા કેટલા છે? A છે, એની સાથે 2 મોલ Bના છે, એની સાથે 5 મોલ Cના છે, એની સાથે 3 મોલ Dના છે, અને પછી તમારો નિપજ 8 મોલ Pના અને સાથે 2 મોલ Qના છે. આટલી બધી લાંબી પ્રક્રિયા છે, પણ શું છે તો જોઈએ. આ પ્રક્રિયામાં પ્રક્રિયક A, B, C અને D આના પ્રમાણ અનુક્રમે, ઓ બાપરે, આના પ્રમાણ આપ્યા પાછા. અચ્છા, જુઓ તો આનું પ્રમાણ કેટલું છે? આનું પ્રમાણ 10 લેવાનું કે છે, પછી આનું 20 છે, આનું પછી 30 છે, અને આ લાસ્ટ 40. આટલા શું લેવાના છે? મોલ લેવાના છે. આ બધાના આના મોલ 10 લીધા, આના 20 મોલ લીધા, આના 30 મોલ લીધા, અને આના 40 મોલ લીધા. ઓકે, હવે આ બધાના આટલા મોલ હોય તો પ્રક્રિયાનો સીમિત પ્રક્રિયક એટલે કે લિમિટિંગ રિએજન્ટ આખી પ્રક્રિયામાં સૌથી જલ્દીથી વપરાય જતો એટલે કે જેનું પ્રમાણ સૌથી ઓછું હોય એ પ્રક્રિયાને કહેવાય લિમિટિંગ રિએજન્ટ. ઇંગ્લિશમાં લિમિટિંગ રિએજન્ટ અને ગુજરાતીમાં સીમિત પ્રક્રિયક. તો સીમિત પ્રક્રિયકનું એક સૂત્ર છે, સીમિત પ્રક્રિયક એટલે કે એને LR કહેવાય. LR એટલે શું? લિમિટિંગ રિએજન્ટ ઇઝ ઇક્વલ ટુ આપેલ મૂલ્ય
આપેલ મૂલ્ય એટલે કોણ? તો કે મોલ આપેલા છે. મોલ પણ હોય, પછી કદ પણ હોય, પછી સંખ્યા પણ હોય. આપેલ મૂલ્ય તમને કોઈ પણ અહીંયા આપશે. ધ્યાન રાખજો, તે તારીખે તમારી જે નીટની એક્ઝામ છે ત્યારે તમે સીમિત પ્રક્રિયા પૂછે ત્યારે મેં તમને અહીંયા મોલ આપ્યો છે. આના ઉપરથી 3 પ્રશ્નો સાથે થાય છે. ધ્યાન રાખજો. તમને કદાચ અહીંયા કદ પણ આપી દે, તમને કદાચ આ બધાની સંખ્યા પણ આપી દે, અને નીચે તત્વ યોગ મિતિ ગુણાંક, તત્વ યોગ મિતિ ગુણાંક એટલે કે સ્ટોઇકિયોમેટ્રીના બેઝથી વિચારો. તો આ તત્વ યોગ મિતિ ગુણાંક કેટલો છે? 1. આ 1 હોય ને, આના કેટલા છે? 2, આના કેટલા છે? 5, આના કેટલા છે? 3. આવું તમે મૂકો ને, જેનો સૌથી નીચામાં નીચો જવાબ આવે ને એ તમારો પ્રક્રિયક જલ્દી વપરાય. જલ્દી વપરાય એટલે પાત્રમાં એનું પ્રમાણ જ ઓછું હોય. આખું પાત્ર તમે લીધેલું છે તો આ પાત્રની અંદર સૌથી કોણ વપરાય છે? જેનું પ્રમાણ ઓછું હોય. પણ નક્કી કેવી રીતે કરવો? એ પ્રક્રિયકને કેવો કહેવાય? લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયક. પણ સીમિત પ્રક્રિયક મેળવવો કઈ રીતે? તેના માટે સૂત્ર સિમ્પલ છે કે તમને જે આપેલ મૂલ્ય છે, આપેલ મૂલ્ય એટલે 10 મોલ 20 મોલ, એની જગ્યાએ તમને કદ પણ હોઈ શકે, એની જગ્યાએ સંખ્યા પણ હોઈ શકે, અને નીચે એ પ્રક્રિયાના તત્વયોગ ગુણાંક કરીએ. ચાલો, તો અહીંયા અત્યારે આનો 1 છે એટલે નીચે 1 મૂકી દઈએ, કિંમત જ મૂકીએ છીએ આપણે. તત્વયોગ ગુણાંક નીચે મૂકીએ. આનો કેટલો છે? 2 છે. આનો કેટલો છે? 5 છે. આનો કેટલો છે? 3 છે. ઓકે, તો કરીએ. ચાલો, આનો જવાબ કેટલો આવ્યો? તો કે 10. 10/1. આનો જવાબ કેટલો આવ્યો? તો કે એનો તો 10 દુને 20. આનો જવાબ કેટલો આવે છે? તો કે 6 5 30. આનો જવાબ કેવો આવ્યો? 13 39. એટલે 3 13 39 થયું, અને 1 વધ્યો એટલે 3 3 9 એટલે 13.3. ઓકે, ચાલો, તો સૌથી બધા જ તમારે જો તો સીમિત પ્રક્રિયકમાં સૌથી નીચું મૂલ્ય કોનું મળ્યું? 10 10 6 અને 13. એનો મતલબ 6 જે મળે છે ને એ તમારો સીમિત પ્રક્રિયક કહેવાય. એટલે જવાબ આપણો શું થયો? આ પ્રક્રિયક એટલે સી પ્રક્રિયક. જો આમાં એબીસીડીમાં પાછું એબીસીડી છે, આમાં સી પ્રક્રિયક જ્યાં દર્શાવ્યો છે ને કેપિટલ બેઝથી, એ આપણો જવાબ સાચો. તો કયો દર્શાવ્યો છે? તો સી વિકલ્પમાં જ સી છે. જો સી વિકલ્પમાં સી છે, અને બીજાની અંદર આપણો જવાબ કયો થયો? તો આપણો જવાબ થયો સી, જવાબ સાચો. ઓકે, એના પછી આપણને આપેલું છે કાર્બનિક અંદર ઘટકો આયન. કાર્બનિક પદાર્થો છે એની ઉપર કાર્બનની ઉપર ધનભાર છે. કાર્બનની ઉપર ધનભાર હોય તો એને કાર્બોકેટાયન કહેવાય. કાર્બનની ઉપર ઋણભાર હોય તો એને કાર્બેનાયન કહેવાય. એનાયન, કાર્બ એનાયન, કાર્બ પ્લસ એનાયન એટલે કાર્બેનાયન. અને કાર્બનની ઉપર જો ખાલી ઇલેક્ટ્રોન ટપકો મૂકેલો હોય તો એને કહેવાય મુક્ત મૂલક. તો આપણે કેવો આપ્યો છે અહીંયા? કાર્બન, એની સાથે 3 R જોડાયેલા છે, CH3 CH3 અને CH3, અને અહીંયા ધનભાર આપેલો છે. તો આને કહેવાય તૃતીયક કાર્બો કેટાયન. એના પછી બીજો છે CH3 અને પાછો CH3. આની ઉપર ધનભાર છે. આને કહેવાય દ્વિતીયક કાર્બો કેટાયન. દ્વિતીય કેમ? તો કે ધનભાર ધરાવતો કાર્બન છે એની સાથે બાકીના બન્યા એ 2 કાર્બન જોડાયેલા છે. આની પાસે ધનભાર ધરાવતો જે આ કાર્બન છે એની સાથે 3 કાર્બન જોડાયેલા, એટલા માટે આપણે તૃતીય કીધો, આને આપણે દ્વિતીય કીધો. અચ્છા, એના પછી CH3 CH2 અને પ્લસ આની સાથે 1 જોડાય છે. તો આ શું થયો? પ્રાથમિક કાર્બો કેટાયન. ઓકે, હવે આ જ્યારે કાર્બોકેટાયન હોય ત્યારે તૃતીયકની સ્થિરતા વધારે હોય. કાર્બોકેટાયનની સ્થિરતા કઈ રીતે નક્કી કરી શકાય? તો કાર્બન ઉપરનો ધનભાર જેમ ઓછો થાય એમ એની સ્થિરતા વધે. તો આ બધા શું છે? આ બધા આર જે છે ને એ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ હોય. એટલે પોતાનામાંથી શું કરે? પોતે ઇલેક્ટ્રોન રિલીઝ કરે એટલે નીચે તરફ જાય, અહીંયા રિલીઝ કરે એટલે આમ જાય, અહીંયા રિલીઝ કરે એટલે ઇલેક્ટ્રોનનો ભાર ધનભારિત કાર્બન તરફ જાય છે. એટલે આની વેલ્યુમાં એટલે ધનભારમાં ઘટાડો થાય, એટલે ન્યુટ્રલાઇઝેશન થાય, તટસ્થીકરણ જેવું થાય. એટલે કે ધનભાર ઓછો થયો એટલે થોડો સ્થિર થયો. એવી રીતે અહીંયા કેટલા છે? તો કે 2 આવા આર છે. તો આના ધનભારમાં ઘટાડો જરૂર થશે, પણ આના જેટલો તો નહીં થાય. કેમ? તો કે અહીંયા 3 ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહ છે, અહીંયા 2 છે. એની કમ્પેરમાં કરો તો આ પણ ઇલેક્ટ્રોન તો દાન કરશે જ, પેલી બાજુ ધક્કો તો મારશે જ, આપશે તો ખરો, પણ એના ધનભારમાં એટલો બધો ઘટાડો થાય જેટલો આનો થાય. આમ સ્થિરતાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધારેમાં વધારે ધનભાર ઓછો શેમાં થાય
છે, આમાં થાય છે, એના કરતાં આમાં ઓછો થાય છે, એમાં કરતાં આમાં ઓછો થાય છે. તો સ્થિરતાનો ક્રમ કેવો થયો? આ રીતે ક્રમ થયો. એટલે કે પ્રાકૃતિક કાર્બોકેટાયન સૌથી વધારે સ્થિર હોય, દ્વિતીયક એના કરતાં ઓછો અને પ્રાથમિક એના કરતાં ઓછો. અને બીજી વસ્તુ ધ્યાન રાખો બેટા, આવો પ્રશ્ન અત્યારે તો મેં તમને કહી દીધો, પણ સાથે સાથે બીજા 2 પ્રશ્ન પણ આના સાથે કરાવી દઉં છું. જો ધારો કે હવે અહીંયા મુક્ત મૂલક હોય તો શું આપે? તો અહીં ટપકું આપે. મુક્ત મૂલક હોય તો ટપકું આપે. આવું આપ્યું તમને પૂછ્યું કે ભાઈ આની સ્થિરતાનો ક્રમ જણાવો, તો આ જ ક્રમ રહી એનો, કાર્બોકેટાયનનો અને મુક્ત મૂલકનો સેમ ક્રમ. પરંતુ જો અહીં તમને ઋણ ભાર આપી દે તો એ શું થઈ ગયું? એ કાર્બ એનાયન થાય. કાર્બ એનાયન થાય ને એટલે ક્રમ બદલી જાય. ક્રમ બદલી જાય એટલે શું થાય? આમ થઈ જાય. પ્રાથમિકનો સૌથી વધારે, દ્વિતીયકનો એના કરતાં ઓછો અને તૃતીયકનો સૌથી ઓછો. એટલે ધ્યાન રાખજો, બેના ક્રમ સરખા ગણવામાં આવે છે. હવે તમારે 3 દિવસ આટલી વસ્તુ કમસે કમ બેટા યાદ રાખી લો. કાર્બોકેટાયન અને મુક્ત મૂલક બંનેનો ક્રમ 3 to 1 હોય, એટલે કે 3ની સ્થિરતા વધારે હોય, 1ની સ્થિરતા ઓછી. કોની? કાર્બોકેટાયન અને મુક્ત મૂલક. પણ એની જગ્યાએ જો તમને કાર્બ એનાયન આપ્યો, એનાયન એટલે કાર્બન ઉપર ઋણ ભાર હોય, તો શું કરવાનું? એ ક્રમ તમારો બદલાઈ દેવાનો એટલે 1નું સૌથી સ્થિરતા વધારે અને 3ની સૌથી ઓછી થાય. તો અત્યારે આપણે કાર્બોકેટાયન આપ્યો છે, તો સ્થિરતાનો ક્રમ કયો ગણાશે? તો કે પહેલો વધારે, બીજો ઓછો અને ત્રીજો ઓછો. એક ક્રમમાં તમને આપેલું છે. જવાબ થયો એ. એનો ત્રીજો છે, એનો આન્સર આપણો થયો એ આન્સર સાચો. ઓકે, ચાલો એના પછી આઈયુપીએસસીના, જો આ મેં પ્રશ્ન એટલામાં લીધો છે કે આવો આપણે પ્રશ્ન જનરલી આઈયુપીએસસીનો નહોતો લીધો, એટલે મારા છોકરાઓ ગભરાઈ ન જાય કે આ વસ્તુ શું છે. જનરલી છોકરાઓને ખબર જ છે, પણ એના માટે એક પ્રેક્ટિસ માટે લઈ લઈએ કે આવું હોય તો અમે કાંઈ છે નહીં, ગભરાવા જેવું નથી. એમ તો 11માં આપણે સાથીઓ ને ત્રિશુલ ને એ બધા આપણે કરેલા જ છે. એના બેઝથી આ એક પ્રશ્ન છે. જો અહીંયા એક કાર્બન 10 કાર્બન છે. 1 2 3 4 5 6 7 8 9 10. જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10. અને અહીંયા આમ ક્રમ આપો 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ બધા શું હોય છે? આ કાર્બન હોય છે. આ કાર્બન 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 કાર્બન. હવે અહીંયા આપણે દ્વિબંધ છે, પછી બીજી કઈ જગ્યાએ છે? 1 2 3 4 5. 1 2 3 4 5 અહીંયા દ્વિબંધ છે, અને પછી છેલ્લે છે દ્વિબંધ. હવે દ્વિબંધ હોય ત્યારે શું થાય? અહીંયા કાર્બન હોય તો એની સાથે 1 2 ને 3 તો થાય, એટલે અહીંયા એક જ H હોય. એવી રીતે અહીંયા પણ 1 2 3 એટલે અહીંયા એક જ H હોય. બાકીના બધે શું હોય? 2 CH2 CH2 હોય, CH2 CH2. અહીંયા પણ CH હોય અને અહીંયા CH2 હોય. એ તો અમને ખબર છે, એનું કોઈ આપણે જોવાનું નથી. કાર્બન શૃંખલા ખાલી પૂરી કરવાની છે. પરંતુ આઈયુપીએસસી નામકરણ માટે શું કરવાનું? દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરો. ઓકે, નક્કી છે જ. આ બાજુથી કરશો તો પણ દ્વિબંધ તમારો સ્ટાર્ટ થાય છે પહેલા કાર્બનથી, અને આ બાજુ પણ દ્વિબંધ તમારો સ્ટાર્ટ થાય છે. ઓકે, બંને જગ્યાએ સેમ ટુ સેમ છે. પણ અહીંથી કરીએ તો 1 2 3 4 5. અહીંથી કરીએ તો 1 2 3 4 અને 5. બંનેમાંથી બીજો ક્રિયાશીલ સમૂહ નજીક જ આવે છે. એનું લોકો ગમે આમથી ચાલુ કરો કે આમથી ચાલુ કરો. તો ક્રમ કરીએ. પહેલા ઉપર દ્વિબંધ છે, 5મા ઉપર દ્વિબંધ છે, અને 9મા ઉપરથી દ્વિબંધ સ્ટાર્ટ થાય છે. એનો મતલબ શું થયું? કેટલા ટોટલ કાર્બન છે? 10. 10 એટલે ડેકા. ઓકે, કઈ જગ્યાએ ઇન છે? તો પહેલા ઉપર ઇન છે, 5મા ઉપર છે, 9મા ઉપર. એનો મતલબ કે 1 3 1 5. આ 1 5 અને 9 પણ 3 જગ્યાએ ઇન છે. 3ને કહેવાય ટ્રાય, અને પછી ઇન, એને દાબેલીની માફક પ્રેસ કરો તો શું થાય? ટ્રાઇન. આ આપણો આન્સર સાચો, જવાબ સાચો. તો આ કયો છે? જો ડેકા 159 ટ્રાઇન, એટલે જવાબ આપણો બી જવાબ સાચો છે. આ ચોથાની અંદર જવાબ છે આપણો બી જવાબ સાચો. ઓકે, જોઈએ એના પછી નીચેનામાંથી કઈ જોડ સમવિન્યાસી છે? મસ્ત ક્વેશ્ચન છે. સમવિન્યાસી, અરે સર આવું તો મેં કોઈ દિવસ સાંભળ્યું નથી. સમવિન્યાસી એટલે જ આપણે નીટની અંદર અલગ અલગ પ્રશ્ન આવા મળવા જોવાય ને ભાઈ. એટલે બહુ તો બાકીનું નોર્મલ તો બધા આપણે કરીએ જ છીએ. કાંઈક નવું આપણને મળે એવો પ્રયત્ન છે. સમવિન્યાસી એટલે શું? એવી જોડ કે જે બંને જોડમાં પરમાણુની સંખ્યાએ સમાન હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. ઓહ, પરમાણુની સંખ્યા સમાન અને ઇલેક્ટ્રોનની સંખ્યા? યસ. જો તો પહેલી જોડ છે એમાં CaO અને MgCl2 પરમાણુની સંખ્યા સમાન નથી. કેમ? તો કેલ્શિયમ અને ઓક્સિજન એટલે 2 પરમાણુ થયા, મેગ્નેશિયમ અને 2 ક્લોરીન 3 પરમાણુ થયા. પછી બીજું છે એમાં KF
એક કે અને એક એટલે પરમાણુ કેટલા થયા? 2 થયા. પછી HO અને Cl 3 પરમાણુ થયા. અચ્છા, પછી NH3 NH3 એટલે ટોટલ 3 હાઇડ્રોજન ને 1 નાઇટ્રોજન એટલે 4 પરમાણુ થયા. અને H2O એટલે હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 એટલે 3 પરમાણુ થયા. 4 અને 3 એટલે એ પણ સમાન નથી. પછી CO2 3 થયા, 2 ઓક્સિજન 1 કાર્બન અને N2O 2 નાઇટ્રોજન 1 ઓક્સિજન. અહીંયા 3 થાય છે. ઓકે, ટ્રાય તો કરીએ ઇલેક્ટ્રોન સમાન છે કે નહીં જોઈએ. CO2 N2O પરમાણુની સંખ્યા કરીએ તો પરમાણુની સંખ્યા આમ કરીએ તો આમાં કેટલી છે? 3 અને આમાં પણ 3. અચ્છા, હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા જે જોડીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન અને પરમાણુની પણ સંખ્યા સમાન, કુલ પરમાણુની સંખ્યા પણ સમાન, તો એને આપણને જે કહ્યું છે સમવિન્યાસી કહેવાય. ધ્યાન રાખજો. ચાલો આના ઇલેક્ટ્રોન ગણીએ તો કાર્બન એટલે ઇલેક્ટ્રોન કેટલા થયા? 6. એના પછી આના ઇલેક્ટ્રોન +2 અને ઓક્સિજન કેટલા છે? 8. ઓકે, એવી રીતે આના ઇલેક્ટ્રોન કરીએ તો 2 અને 7 એનો પરમાણુ ક્રમાંક એટલે 7 ઇલેક્ટ્રોન હશે. અને આના ઇલેક્ટ્રોન ઓક્સિજન કેટલા? 8. ઓકે, ચાલો ગણીએ તો આ કેટલા? 8 દુ ને 16, 16 ને 4 20, 16 ને 4 20 અને 2 22 ઇલેક્ટ્રોન ટોટલ આની અંદર થયા. તો આમાં જોઈએ 7 દુ ને 14, 14 થયા, 14 અને 6 20 અને 2 22, એનો મતલબ આની અંદર પણ 22 ઇલેક્ટ્રોન થયા. એનો અર્થ એવો કે આપણા આ બંને કેવા છે? સમવિન્યાસી. ઓકે, અચ્છા, એટલે આમાં જવાબ આપણો કયો છે? જો આનું બીજું ઉદાહરણ છે ને એ કેલ્શિયમ ઓક્સાઇડ અને KF, આ પણ તમે ગણજો, આ પણ સમવિન્યાસી નીકળશે. જોજો, એટલે સમવિન્યાસીમાં ધ્યાન રાખજો. શું કરવાનું? સમવિન્યાસી કોને કહેવાય? જે અણુઓમાં પરમાણુની સંખ્યા સમાન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન. તો આ મેં તમને કહ્યું. ઉપરાંત આની અંદર પણ ગણજો, તમારે એ પણ કેવા આવશે? સમવિન્યાસી આવશે. ઓકે, ચાલો પ્રશ્નનો જવાબ કયો છે? 5મામાં D છે. 5માની અંદર આપણો જવાબ છે D. જવાબ સાચો. ઓકે, ચલો બેટા પાનું ફેરવો. એના પછી જુઓ બીજા નંબરનો એટલે કે 6થા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? જો પ્રણાલીને 100 કિલો જૂલ ઉષ્મા આપી, એટલે પ્રણાલી કોઈ છે એને 100 કિલો જૂલ ઉષ્મા આપવામાં આવે છે, એટલે Q છે 100 કિલો જૂલ, અને તેના ઉપર, અહીંયા શબ્દને ખાસ ધ્યાન રાખજો, તેના ઉપર છે 20 જૂલ કાર્ય કરવામાં. બંનેમાં જૂલ જ આપેલો છે. ચાલો Q બરાબર 100 જૂલ અને W = 20 જૂલ. આ છે. તો આંતરિક ઉર્જામાં ફેરફાર કેટલો થાય? આંતરિક ઉર્જાને ડેલ્ટા E થી પણ દર્શાવી શકાય અને ડેલ્ટા U થી પણ દર્શાવી શકાય. ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ Q + W એટલે કાંઈ છે નહીં, 100 જૂલ પ્લસ 20 જૂલ એટલે કે 120 જૂલ. આ આપણો બહુ સામાન્ય પ્રશ્ન હતો, પણ મારે હમણાં તમને જે કહેવાનું છે એ આટલો સહેલો ત્યાં નહીં આવી શકે. ત્યાં શું કરશે? તમને એમ કહેશે કે 100 કિલો જૂલ કરી નાખે, યુનિટ ચેન્જ કરી નાખે. ધ્યાન રાખજો, પહેલી વસ્તુ આ. બીજું શું કહેશે? પ્રણાલી દ્વારા કાર્ય. અત્યારે શું કરો છો? ઉપર કાર્ય કરો. ધ્યાન રાખો, પ્રણાલી ઉપર કાર્ય થાય ને તો એને કંઈક મળે, એ પ્લસ આવે, એ કાર્ય W નું મૂલ્ય પ્લસ થાય. પણ પ્રણાલી દ્વારા કાર્ય થાય તો એ પ્રણાલીનું કાર્ય માઇનસ ગણાય. અહીંયા શું કીધું છે? પાછો પ્રશ્ન વાંચીએ. જો પ્રણાલીને 100 જૂલ ઉષ્મા આપી, એટલે પ્રણાલી તમારી પાસે છે, એને ઉષ્મા તમે આપી, પ્લસ કરી, ઉષ્મા આપી, Q આપી છે, અંદર જાય એ હંમેશા પ્લસ આવે અને બહાર નીકળે હંમેશા માઇનસ થાય. એટલે ઉષ્મા આપી એટલે Q કેટલી છે? 100 કિલો જૂલ આપી. પછી શું કીધું? આપી તેના પર, એટલે એના ઉપર 20 જૂલ કાર્ય કરે છે ઉપર, પણ એમ લખો તો અને તેના દ્વારા એમ કર્યું હોત ને તો આ શું થઈ જાય? માઇનસ થઈ જાય. ધ્યાન રાખજો, પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે એટલે પ્લસ થાય, પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે એટલે W માઇનસ થઈ જાય. આમ પણ ઉષ્મા ગતિશાસ્ત્રમાં એટલું ધ્યાન રાખવાનું, ઉષ્મા અંદર જાય, જે પણ કંઈ અંદર જાય, તમારા ખિસ્સામાં 10 રૂપિયા નાખું એનો મતલબ શું થયું? તમારું પ્લસ થયું. તમારા ખિસ્સામાં 10 રૂપિયા કાઢી લો એનો મતલબ શું? માઇનસ થયું. તો Q નાખવું કે પ્રણાલીમાં ઉપર કાર્ય કરવું એનો મતલબ અંદર ગયું, અને પ્રણાલી દ્વારા કાર્ય થાય કે પ્રણાલીમાં ઉષ્મા નીકળી જાય, ઉષ્મા હંમેશા માઇનસ જાય, W પણ શું થાય? માઇનસ થાય. આમ
ક્યુનું મૂલ્ય તો ખ્યાલ આવી જશે, પણ ડબલ્યુમાં ધ્યાન રાખજો કે પ્રણાલી દ્વારા કાર્ય થશે તો માઇનસ થઈ જશે, તો આ જગ્યાએ માઇનસ છે, તમારો જવાબ બદલી જાય. એટલે જવાબ કેટલો આવ્યો અત્યારે 120, કારણ કે ઉપર કાર્ય કયું છે એનો મતલબ કે જવાબ છઠ્ઠાની અંદર છઠ્ઠો છે, એમાં જવાબ છે આપણો સી, જવાબ સાચો. ઓકે, એના પછી 1 મોલ H2O નું H અને O પરમાણુમાં વિયોજન કરવા માટે જરૂરી ઉષ્મા ડેલ્ટા H નું મૂલ્ય x કિલો જૂલ પ્રતિ મોલ છે. અને પાણીનું અણુ છે એટલે પાણીમાં શું હોય, HO અને H. આમાંથી આપણે છૂટું શું પાડવું છે, તો કે આ H અને O ને છૂટા પાડવા છે. એનો મતલબ આપણે શું મળશે, ટ્વાઇસ O, બંને આ ટ્વાઇસ O છૂટા પડી જશે એટલે અહીંયા 2 H મળશે અને 1 O મળશે, બે છૂટા પડી ગયા. તો આના માટે ડેલ્ટા H નું મૂલ્ય કેટલું છે, x કિલો જૂલ કહ્યું છે, એવું કહ્યું છે ને, x કિલો જૂલ પ્રતિ મોલ. તો OH બંધની બંધ ઉર્જા કેટલી, જોજો આની અંદર પૂછ્યું છે ખાસ એ વસ્તુ જાણ રાખજો કે તમે કેટલા બંધ તોડ્યા, તો કે 1 અને 2, તો 2 O અને H બંધ તોડવા માટે કેટલી ઉર્જા આપી, x કિલો જૂલ પ્રતિ મોલ. તો તમને OH બંધની કીધી છે તો OH બંધ જ તોડ્યો છે ને, અરે ભાઈ તમે 2 તોડ્યા, OH બંધની ઉર્જા તમને એમ કે CC બંધની ઉર્જા, તો તમારો એક બંધની વાત આવે ને, તમારે 2 તમે તોડ નાખ્યા હોય તો તમારી જે ઉર્જા છે એ તમારી 2 બંધની આવી, તમારે તો એકની પૂછી છે, તો OH બંધની ઉર્જા એમ પૂછ્યું એનો મતલબ કેટલું કે 2 OH તોડવા માટે તમારે x જોઈએ છે, તો 1 O અને H તોડવા માટે ઉર્જા કેટલી, તો કે x/2 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે આપણો જવાબ કયો થશે, x/2 માં જવાબ છે બીજો, 7માની અંદર આન્સર નંબર 2, એટલે કે બી જવાબ આપણો સાચો છે, બી જવાબ સાચો. ફરીથી H2O હતું એનો બંધ તોડ્યો, ટોટલ ઉર્જા તમને x આપી દીધી, તમને કીધું કે OH બંધની ઉર્જા શોધો, તો તમે ટોટલ 2 OH તોડ્યા છે ને, x ની ઉર્જા 2 OH માટે છે, તમારે તો એકની શોધવાની છે, એટલે તમે લખ્યું સિમ્પલ થઈ જશે કે 2 OH માટે x, તો 1 માટે કેટલી. ઓકે, એના પછી NOClO4 માં Cl નું ઓક્સિડેશન અંક, Cl ની ઓક્સિડેશન અવસ્થા કેટલી કરીએ, NOClO4. હવે આમાં કોની ઓક્સિડેશન અવસ્થા પૂછી છે, Cl ની. હવે બેટા ધ્યાન રાખો, આ સંયોજન કેવું હોય, આની ઉપર પ્લસ હોય અને આ હોય માઇનસ, તો તમારી પાસે ClO4 -1 છે. ઓકે, આમનો શોધાઈ જશે, આના ટુકડા કરી નાખો, આમાં -1 આવ્યું, એનો મતલબ કે ઓક્સિજન ઉપર ટોટલ કેટલા થશે, 4 દુ ને 8, એટલે -8 થશે. પણ -8 ના -1 તો અહીં પડેલા છે, તો બાજુવાળે સંતોષા હોય તો બાજુવાળે બાકીના સંતોષા હોય તો બાજુઓ પર કેટલો હોય, +7 હોવો જોઈએ. ખ્યાલ આવે છે, અહીંયા +7 છે તો આના -8 થયા, 4 દુ ને 8, -8 થયા, તો -8 નો -1 તો પડેલો છે, એનો મતલબ કે -7 બાજુવાળે ત્યારે સંતોષી શકે કે બાજુવાળા ઉપર +7 હોય. આમ આખા સંયોજનમાં Cl ની ઓક્સિડેશન અવસ્થા કેટલી, +7. એનો મતલબ કે 8મા નંબરના ક્વેશ્ચનની અંદર આપણો જવાબ છે સી, જવાબ સાચો, સી જવાબ. એના પછી વાયુના નિસરણ, પ્રસરણ જેમ આવે એમ નિસરણ નો દર એ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. બહુ મસ્ત છે. આ છે શું, નિસરણ એટલે શું, નિસરણ એટલે આવી રીતે એક છિદ્રાળું પાત્ર છે, છિદ્રો નાના 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 છિદ્રો છે, આની અંદર તમે વાયુ ભરેલો છે, આ વાયુ ભરેલો છે, આખો પેક છે અને ફૂલ દબાણ છે. તો અહીંનું દબાણ ને અહીંનું દબાણ ઓછું છે કે નહીં, બીજી ભાષામાં અહીંયા વાયુ છે, અહીંયા વાયુ નથી, એનો મતલબ કે વાયુની સાંદ્રતા અહીંયા વધારે છે અને અહીંયા ઓછી છે. અર્ધ પારગમ્ય પડદા જેવું છે, દ્રાવણના પાઠમાં યાદ કરો એના જેવું છે. તો આ વાયુઓ છિદ્રમાંથી, આ છિદ્ર હોય છે ને, છિદ્રમાંથી બહાર જે ફેલાવાની ક્રિયા છે આને કહેવાય નિસરણ. તો નિસરણ એટલે શું, નિસરણ એટલે છિદ્રાળુ પડદામાં
વધુ દબાણ ધરાવતા વાયુઓ વાતાવરણ કે જ્યાં ઓછું દબાણ છે એના તરફ જવું અથવા તો વધુ સાંદ્રતા તરફથી છિદ્રાળુ પડદામાંથી વાયુનું પ્રસરણ ઓછી સાંદ્રતા તરફ થવું. પ્રસરણ એટલે ફેલાવવું, એટલે કે ઓછી સાંદ્રતા તરફ ફેલાવવું. આ ઘટનાને કહેવાય નિસરણ. હવે નિસરણ, અહીંયા તમે દબાણ વધારશો, ઓકે, તો શું થશે? આ જલ્દી સુમ 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 બહાર નીકળશે. ઓકે, બીજી વસ્તુ. હવે બીજું મારી પાસે પાત્ર આવું જ છે કે જેમાં વાયુ ભરેલો છે અને આ છિદ્રાળુ છે. આ વાયુ પાતળો છે, ઘનતા એની ઓછી છે. આ વાયુ જાડો છે, ઘટ છે, ઘનતા એની વધારે છે. તો કદ તો સરખા છે. તો આ છિદ્રોમાંથી જે વાયુ, બંનેના દબાણ સરખા છે સમજો, તો આમાંથી ધીમે ધીમે આ નીકળશે. જ્યારે આની અંદરથી જલ્દી નીકળશે કારણ કે આ પાતળો છે, ઘનતા ઓછી છે, આ ઘનતા વધારે છે. ઓછી ઘનતા હોવાને કારણે જલ્દી નિસરણ થશે, વધુ ઘનતા હોવાને કારણે ધીમું નિસરણ થશે. તો આપણને એમ કહે છે કે નિસરણ ઘટના એ કોના સમપ્રમાણમાં હોય? આની સરણ ઘટના કોના સમપ્રમાણમાં? તો કે દબાણના સમપ્રમાણમાં. આ દબાણ છે, દબાણના સમપ્રમાણ અને ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, તેથી કરીને આપણો અહીંયા જવાબ કયો? એ જવાબ સાચો. ફરીથી, દબાણના સમપ્રમાણમાં અને વાયુ જે પડેલો છે એની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય તો નિસરણનો આ એક સંબંધ તમારે સાથે ધ્યાનમાં રાખવાનો છે. એટલે આપણો જવાબ છે 9માની અંદર એ જવાબ સાચો. આ 9મું છે એની અંદર કયો? એ જવાબ સાચો. ઓકે, ચલો હું આને કાઢી નાખું. હવે એના પછી નવો પ્રશ્ન, ક્લોરોપિક્રિન. ક્લોરોપ્રિક્રિન ખાલી જગ્યાની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય. અરે સર, આવું તો સાંભળ્યું નથી. ક્લોરોપ્રિક્રિન છે શું? નાઇટ્રોક્લોરોફોર્મ છે. નાઇટ્રોક્લોરોફોર્મ? યસ, કાંઈ નથી. ક્લોરોફોર્મ એટલે કે CH3. આની અંદર નાઇટ્રો સમૂહ દાખલ કરો. નાઇટ્રો સમૂહ દાખલ કરવા માટે પ્રક્રિયા આપણને ખબર છે, HNO3 સાંદ્ર તમે લઈ લો અને આમાંથી શું નીકળશે? તો કે NO2 પ્લસ. એ સીધો અંદર પ્લસની જગ્યાએ જોડાય છે. પ્લસ કોણ છે? આ છે. એટલે હાઇડ્રોજન નીકળી ગયો અને ઓક્સિડેશન કરતા છે આ સાથે જોડાઈ જઈને પાણી કે જે બનાવે, આપણે અહીંયાથી મતલબ નથી, પણ NO2 ઘૂસી જાય. અહીંયા શું થાય? C, એની બાજુમાં NO2 આવી જાય અને બાકીનું સીધું જ એમનેમ છે. તો આને કહેવાય શું? આ છે નાઇટ્રોક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ હતો એમ તમે અલ્ટિમેટલી બેન્ઝીનનું જેવી રીતે નાઇટ્રેશન કરો છો એવું NO2 દાખલ કર્યો અને નાઇટ્રોક્લોરોફોર્મ બન્યું. આ જ નાઇટ્રોક્લોરોફોર્મ એ તમને જે નામ આપ્યું છે ક્લોરોપ્રિક્રિન. એટલે આનું નામ ક્લોરોપિક્રિન અથવા તો આપણી દૃષ્ટિએ કહીએ તો નાઇટ્રોક્લોરોફોર્મ આનું નામ છે. નાઇટ્રોક્લોરોફોર્મ અને ક્લોરોપ્રિક્રિન બંને એક જ. ઓકે, ચાલો, એટલે આમાં જવાબ કયો? કોની સાથેની પ્રક્રિયા કરી? ક્લોરોફોર્મની નાઇટ્રિક એસિડ સાથેની. ક્લોરોફોર્મની નાઇટ્રિક એસિડ, અને એ જવાબ છે આપણો ડી. એટલે 10માની અંદર આપણો જવાબ થયો ડી. જવાબ સાચો. ઓકે, ચાલો જુઓ બેટા, પાનું આગળ 9 પાનું જુઓ. ક્વેશ્ચન નંબર 11 નંબરનો ક્વેશ્ચન જુઓ. નીચેના પૈકી કયું વિધાન વિકૃતિકરણ માટે સાચું છે? પ્રોટીનનું વિકૃતિકરણ થાય, એસિડિક માધ્યમમાં દ્રાવણ એ પ્રોટીનની pH બદલાવવાથી વિકૃતિકરણ. પ્રોટીન ન રહે. જુઓ કયું છે? વિકૃતિકરણ એ પ્રોટીનનું દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું ગુમાવાઈ જાય. પ્રોટીનનું દ્વિતીયક બંધારણ પણ ન રહે અને તૃતીયક બંધારણ પણ ન રહે. એના પછી વિકૃતિકરણ એ ડીએનએના દ્વિસર્પિલ બંધારણનું એક સર્પિલ બંધારણમાં રૂપાંતર. કારણ કે ડીએનએ કોનો બનેલો છે? પ્રોટીનનો જ બનેલો છે, તો એનું પણ દ્વિસર્પિલ ન રહે. આવી રીતે આમાં રહે છે ને, દ્વિસર્પિલ બંધારણ હોય છે. ઇંગ્લિશનો 8 આમાં કરેલો હોય, એક સર્પિલ બની જાય, વિકૃત થઈ ગયો, એ પ્રોટીનનું જ બનેલું છે. ઓકે, એના પછી
વિકૃતિકરણ એ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ વિકૃત થવું. પ્રાથમિક બંધારણ તો બેઝિકલી છે, એને ગમે વિકૃત થવાની ક્યાં જરૂર છે, એટલે એ વિકૃત થતો નથી. એનો મતલબ બે આપણા સાચા છે. કયું? પહેલું અને બીજું બંને સાચા છે. એનો મતલબ જવાબ થયો સી જવાબ સાચો. 11મો પ્રશ્ન છે એની અંદર સી જવાબ સાચો કરીએ આપણે અહીંયા. ચાલો લખો છો એ દરમિયાન એની પછીનો સોલ્વ કરો બેટા. તમે અંદર જે આપેલું છે 12મો શું છે એ સોલ્વ કરો. 11માં હું લખી નાખું હમણાં અહીંયા કે સી જવાબ સાચો છે. 11 એ આપણો જવાબ આપણને મળ્યો, સી જવાબ મળ્યો છે. ઓકે, એના પછી કયો મોનોમર પોલિમરાઇઝેશન કરીને નિયોપ્રીન બનાવશે? નિયોપ્રીન માટે ક્લોરોપ્રીન જોઈએ. ક્લોરોપ્રીનના બહુલીકરણથી એટલે પોલિમરાઇઝેશનથી નિયોપ્રીન મળે. ક્લોરોપ્રીનના સૂત્રમાં દ્વિબંધ હોય અને વચ્ચે બીજા કાર્બન ઉપર Cl હોય. યાદ કરો તો ક્લોરોપ્રીન આમાંથી પકડો. ક્લોરોફોર્મ કયો છે? બીજા કાર્બન ઉપર Cl એક જ જગ્યાએ છે અને એ છે સી વિકલ્પ છે. સી વિકલ્પ છે ક્લોરોપ્રીનનો છે. એનો એટલે કે સી વિકલ્પ સાચો. 12મા પોલિમરનો પ્રશ્ન જે બુકની બેઠી લીટીમાં જે રિએક્શન આપેલો છે એના ઉપરથી મેં લીધેલો છે અને આ જવાબ છે સી જવાબ સાચો. એના પછી AgCl પ્લસ ઇલેક્ટ્રોન એમાંથી Ag બને છે અને Cl માઇનસ. AgCl પ્લસ ઇલેક્ટ્રોન એમાંથી બને છે Ag સોલિડ અને Cl માઇનસ છૂટો પડે. ઓકે, તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 પ્રમાણિત સ્થિતિમાં મુક્ત ઉર્જાનો ફેરફારનું મૂલ્ય -21.20 કિલો જૂલ પ્રતિ મોલ. જો કિલો જૂલ હોય એને જૂલમાં ફેરવવો પડે. હા, ઓકે. તો આ પ્રક્રિયા માટે કેટલા વિદ્યુત પોટેન્શિયલનો તફાવત જરૂરી છે? વિદ્યુત પોટેન્શિયલનો તફાવત એટલે કે E0 સેલ. 0 એટલા લો છું કે પ્રમાણિત સ્થિતિ છે. E0 સેલ. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ કેટલો? આ શોધો ને. કેટલા શું પૂછ્યું? શું જો કેટલા વિદ્યુતીય પોટેન્શિયલનો તફાવત, કારણ કે તમારો વિદ્યુત રાસાયણિક કોષ હોય એમાં પોટેન્શિયોમીટર શું બતાવે છે? બંનેનો કોષનો પોટેન્શિયલ જ બતાવે છે ને, તફાવત જ બતાવે છે. એટલે કે છે એટલે E0 સેલ ડાયરેક્ટ નો પૂછ્યું કે શબ્દ શું વાપર્યો? કેટલા વિદ્યુત પોટેન્શિયલનો તફાવત જરૂરી છે. એટલે આની સાથેના રિલેશન વાળું સમીકરણ તો આપણે ખબર છે. ડેલ્ટા 0 ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ પ્રમાણિત છે એટલે 0 સેલ છે. ઓકે, હવે અહીંયા ડેલ્ટા G0 બરાબર 21.2 -21.2 ઇન્ટુ 10⁻³ કરીએ, કારણ કે કિલો જૂલ ન લે, જૂલ ચાલે તો તમારો આનો જવાબ શેમાં આવે છે? વોલ્ટમાં આવશે. એટલે ઇન્ટુ 10⁻³. પછી n શું છે? -n. n બરાબર કેટલા? તો કે 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 થયો. F એટલે કેટલો કુલમની દ્રષ્ટિએ? 96,500 અને ઇન્ટુ E સેલ. ઓકે, તો આને આપણે સૂત્રનો કરતા કરીએ, કારણ કે એ તો આપણે શોધવો છે. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ બંને માઇનસ સેલ નીકળી જશે. 212 2 0 બીજા એટલે 21,200 3 થશે ને. એના પછી નીચેના ભાગમાં 96,500. ઓકે, આ જવાબ કેટલો આવે છે? બંને માઇનસ નીકળી ગયા અને આ નીચે આવી ગયું. એનો કે જવાબ આવશે 0.22 વોલ્ટ. હવે એ અંદર કઈ જગ્યાએ છે? જો એ છે આપણો બી જવાબ સાચો. એનો કે 13મા નંબરના ક્વેશ્ચનની અંદર 0.22 વોલ્ટ, એનો મતલબ બી જવાબ સાચો. જોઈએ, ચાલો 14મો. ઉત્કલન બિંદુ ઉન્નયન માટે સમમોલર દ્રાવણો એટલે બે દ્રાવણો છે, બંનેની સાંદ્રતા એટલે કે મોલારિટી સમાન છે તો શબ્દ વાપરે. શું? સમમોલર દ્રાવણો એટલે બે દ્રાવણો આપેલા છે, બંનેની મોલર સાંદ્રતા સમાન છે. ઓકે, તો એ કયા કયા છે? તો કે BaCl2. આનું ઉત્કલન બિંદુ ઉન્નયનના બેઝથી તમને શું કીધું છે? T1 કીધું છે. ને બીજો કોણ છે? તો બીજો આપણે છે KCl. એના ઉત્કલન બિંદુ ઉન્નયનમાં એટલે કે વધારો જે છે એ T2 તમને કીધો છે. બરાબર છે. તો એના વચ્ચેનો યોગ્ય સંબંધ કયો છે? ઉત્કલન બિંદુમાં વધારો, ઠાર બિંદુમાં ઘટાડો, અભિસરણ દબાણમાં વધારો, બાષ્પ દબાણમાં ઘટાડો. યાદ કરો, જે સંખ્યાત્મક ગુણધર્મ છે. દ્રાવણની અંદર દ્રાવ્ય કણોની સંખ્યા જેમ વધે એમ દ્રાવણના દ્રાવકની સાપેક્ષે 4 ગુણધર્મોમાં
2 ગુણધર્મ ઘટી જાય અને 2 ગુણધર્મ વધી જાય. દ્રાવણ તમે BaCl2નું ધારો કે તે તમને આપ્યું છે એટલે એ જ તમને સમજાવું છું. તો BaCl2નું આયનીકરણ થાય એટલે શું બને? Ba+2 બને અને ટ્વાઇસ Cl- બને. કણ કેટલા થયા તમારો? એક તમારો આ કણ થયો અને 2. આમ કણની સંખ્યા કેટલી થઈ? 3. તો મોલર સાંદ્રતા, કણની મોલર સાંદ્રતા BaCl2માં 3 ગણી શકાય. ઓકે, હવે એને કેમાં બનાવ્યું હતું? તો કે પાણી બનાવ્યું હતું. આ પાણી હતું, એટલે પાણી હતું, પાણી. અત્યારે આમાં કોણ છે? તો કે પાણી પણ છે અને BaCl2 છે. તો BaCl2ના કણો કેટલા છે? 3 છે. તેથી કરીને આ BaCl2ના જલીય દ્રાવણના 4 ગુણધર્મો પાણીની સાપેક્ષે, આ 4માંથી 2 ઘટશે અને 2 વધશે. તો પાણીના પણ કોણ હતા? બા, ઠા, અ. તો પાણીનું જે બાષ્પ દબાણ છે ને એના કરતાં આનું બાષ્પ દબાણ નીચું જશે. પાણીનું ઠાર બિંદુ છે ને એના કરતાં આનું ઠાર બિંદુ નીચું જશે. પાણીનું જે અભિસરણ દબાણ છે એના કરતાં આનું અભિસરણ દબાણ ઊંચું જશે અને પાણીનું ઉત્કલન બિંદુ છે એના કરતાં આનું ઉત્કલન બિંદુ ઊંચું જશે. એટલે હું એમ કહેવા માંગુ છું કે દ્રાવણમાં દ્રાવ્યકણની સંખ્યા આવીને એટલા માટે આ 4 ગુણધર્મ જે છે ને એ 4 ગુણધર્મ પાણીના હતા, એની સાપેક્ષે તમારું દ્રાવણ જે બન્યું છે એ દ્રાવણના ગુણધર્મ 2 ઘટી ગયા અને 2 વધી ગયા. ખ્યાલ આવ્યો? આના ઉપર તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે કે નીચેના સૌથી નીચું ગલન બિંદુ, ઉત્કલ બિંદુ સૌથી નીચું કોનું, સૌથી ઉત્કલ બિંદુ ઊંચું કોનું, ઠાર બિંદુ કોનું નીચું, ઠાર બિંદુ ઊંચું કોનું, આવું બધું વિષણ દબાણ પાછળ કોઈ પણ પૂછી શકે. તો અત્યારે તમને શું કહે છે કે તમારા બંનેની મોલર સાંદ્રતા સમાન છે. ધારો કે આ પણ 1 મોલર છે અને આ પણ 1 મોલર છે. તો આની અંદર દ્રાવ્ય કણો છે તમારા કોણ છે? 3 છે. તો 3 આના કણોની સાંદ્રતા કેટલી થાય? 3 મોલર થાય કણોની સાંદ્રતા. તો આની અંદર કણો સાંદ્રતા કેટલી થાય? 2 મોલર સાંદ્રતા. તો કણોની સંખ્યા એટલે એની સાંદ્રતા ઉપર આધાર રાખતા આ દ્રાવણના ગુણધર્મને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. તો દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ જેમ વધતા જાય એમ દ્રાવણના 2 ગુણધર્મો ઘટે અને 2 ગુણધર્મો વધે. 2 ગુણધર્મો કયા ઘટે? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ અને ઠાર બિંદુ એટલે કે બાઠા એ શું થાય છે? ઘટે છે અને અભિસરણ દબાણ ઉત્કલ બિંદુ વધે છે. તો આપણે પૂછ્યું છે શું? ઉત્કલ બિંદુમાં વધારો, ઉત્કલ બિંદુમાં ઉન્નયન. ઓકે, તો કોનું ઊંચું હશે ને કોનું નીચું હશે તમે જ વિચારો ને. આમાં 3 કણની સાંદ્રતા 3 મોલર છે, આમાં કણની સાંદ્રતા 2 મોલર. કણની સંખ્યા વધારે છે એટલે કે સાંદ્રતા વધારે છે તો એના ગુણધર્મો ઉત્કલ બિંદુમાં 2માં વધશે, દ્રાવકની સાપેક્ષે બંનેના વધશે, પણ KClનું ઓછું વધશે, BaCl2નું વધારે વધશે. કેમ? તો કે KClમાં 2 કણો છે, આમાં કેટલા છે? 3 કણો છે. તેથી કરીને મોટો કોણ થાય? BaCl2 મોટો થાય. એનો મતલબ કે T1 એ મોટો કોના કરતાં? T2. એટલે જવાબ કેવો આવે તમારો? T1 મોટો અને T2 નાનો. ઉત્કલ બિંદુનો વધારો આનો વધારે છે, આનો ઉત્કલ બિંદુનો વધારો એની કમ્પેરમાં ઓછો છે. તો આના ઉપરથી જુઓ. 14મા નંબરનો ક્વેશ્ચન છે, એમાં કયો આવ્યો? બી જવાબ સાચો આવ્યો. 14 નંબર છે એની અંદર બી જવાબ સાચો, કારણ કે એમાં જો T1 ઇઝ ગ્રેટર ધેન T2. એના પછી રેડિયો સક્રિય પદાર્થના 10 ગ્રામનો અર્ધ આયુષ્ય સમય. રેડિયો સક્રિય પદાર્થ જ્યારે પણ બેટા યુરેનિયમ છે, થોરિયમ છે, આવા બધા પદાર્થો આપેલા હોય ને એ રેડિયો સક્રિય પદાર્થ જ્યારે પણ આપેલો હોય ત્યારે એનો વિઘટનનો દર, એ પ્રક્રિયા હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. પોતાનામાંથી અવિરત પ્રમાણે કિરણોત્સર્ગ થતો હોય. તો રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ જ્યારે પણ તમારી સામે પ્રશ્ન આવે ત્યારે સમજી લેવાનું એ પ્રક્રિયા રાસાયણિક ગતિકીની દૃષ્ટિએ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. ઓકે, અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય ઇઝ ઇક્વલ ટુ ખબર છે આપણને 0.693/K. એનો મતલબ કે બધી સંખ્યા કેવી છે? અચળ છે. એનો અર્થ આખો આવી ગયું શું? અચળ. અર્ધ આયુષ્ય સમય એનો કેવો હોય? અચળ હોય. ઓકે, તો એના ઉપરથી જુઓ. રેડિયો સક્રિય પદાર્થના 10 ગ્રામનો અર્ધ આયુષ્ય સમય 100 દિવસ છે. એટલે કે તમારી પાસે પાત્રમાં 10 ગ્રામ પડેલો છે. કોણ? તો કે રેડિયો સક્રિય પદાર્થ છે. એમાંથી વિઘટન થાય, વિઘટન થાય, વિઘટન થાય, વિઘટન થાય અને 10 ગ્રામમાંથી 5 ગ્રામ થવું, આને કહેવાય અર્ધ આયુષ્ય સમય. એ તમારો કેટલો છે? 100 દિવસ છે. એટલે કે 100 દિવસની અંદર 10 ગ્રામનો કેવો થઈ જાય છે? 5 ગ્રામ થઈ જાય છે.
ઓકે, તો આ તમારો અર્ધ આયુષ્ય સમય તમને આપ્યો. પણ હવે શું કે આગળ જો, તો તેના 20 ગ્રામનો અર્ધ આયુષ્ય સમય કેટલો? હવે એમ કે છે કે કદાચ જો મેં 20 ગ્રામ લીધેલો હોય તો એમાંથી તમારો ઘટી કિરણો નીકળી અને પછી કેટલો રહેવાનો છે તો કે 10 ગ્રામ. તો આનો T1/2 કેટલો થાય? હવે 10 ગ્રામ લો કે 20 ગ્રામ લો, અર્ધ આયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયામાં હંમેશા અચળ હોય. એનો મતલબ કે અહીંયા જેટલો છે ને એટલો જ અહીંયા થશે. એટલે કે 10 માંથી 5 થવા માટે તમારે 100 દિવસ લાગે ને તો 20 માંથી 10 થવા માટે પણ 100 દિવસ જ લાગે. અર્ધ આયુષ્ય સમય હંમેશા પ્રારંભિક પ્રક્રિયકના જથ્થા સાથે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં કોઈ પણ જાતનો આધાર રાખતો નથી. તેથી કરીને આપણે શું કહી શકીએ? પાછો પ્રશ્ન વાંચો. રેડિયો સક્રિય પદાર્થના 10 ગ્રામનો અર્ધ આયુષ્ય સમય T1/2 100 દિવસ છે, તો તેના 20 ગ્રામનો અર્ધ આયુષ્ય સમય એટલે 20 ગ્રામનો T1/2 કેટલો થશે? એ 100 દિવસ જ રહે, એ ફરક પડે નહીં. એનો કે જવાબ કેવો રહ્યો? એ જવાબ સાચો. એટલે 15ની અંદર આપણો આન્સર થયો એ જવાબ સાચો. ઓકે, આજે આપણે 10 પેપર પૂરા કર્યા. કાલે ફરીથી પાછું એક પેપર આપીશ. એટલે આમ જોઈએ તો દરેક પ્રશ્નના આપણે 15 ક્વેશ્ચન લીધા છે, તો 150 ક્વેશ્ચન થયા. એના પછી કાલે ફરીથી પાછા 15 ક્વેશ્ચન આપણા ઉમેરાશે, એટલે 165 ક્વેશ્ચન થશે. પછી 16 કે 17 એવા પણ લીધા હતા, પણ અલ્ટિમેટલી 165 ક્વેશ્ચન થાય. ને અમે પ્રયત્ન એવા કરીએ છીએ બેટા કે જનરલી બધા રિપીટ ન થાય, કાંઈક ને કાંઈક તમને નવું એક પેપરમાં મળે એવા પ્રયત્ન કરીએ છીએ. ચાલો, કોઈ વાંધો નહીં. તો આપણે આજે આ લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.